હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે તો મજામાં હશો. તો જો અહીંયા 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું અહીંયા બધું કામ કરવા નીકળી જઈ ગઈ છું. જમવાનું પણ આપણે વહેલું બનાવી દીધું છે કેમ કે સવારનો નાસ્તો નહોતો બનાવ્યો. કઢી ખીચડી બનાવી દીધી છે અને દ્રષ્ટિને અહીંયા મેં લસણ ફૂલવા માટે બેસાડી દીધી છે. જો કેમ કે વિરાટના પપ્પા હમણાં છે ને ખીચડી અત્યારમાં નથી ખાતા, તો રોટલી અને લસણની ચટણી એવું બધું બનાવી દઈએ તો કઢી ખીચડી, લસણની ચટણી અને રોટલી એવું બધું ખાઈ લેશે. થોડી ખીચડી ખાશે, બીજી રોટલી બનાવી છે. કબૂતર અહીંયા જો ક્યારને ઉડાડવાની કોશિશ કરે છે પણ ઉડતું નથી. અહીંયા જો અનુષ્કા અને વિરાટને તો હજી ધૂળેટી ગઈ નથી. સવારના અહીંયા શું કરી રહ્યા છે? 2 વખત તો મેં અહીંયા પોતું કર્યું છે પણ આ લોકો છે ને સુધરતા જ નથી. ક્યારે સુધરશે? સ્કૂલમાં પણ નથી ગયા છે ધૂળેટી રમવા માટે. બધા ફુગ્ગા કઈ ગયા? બધા ફુગ્ગા ઉડી ગયા છે. બધા માનું અડધું બની ગયું છે ને અડધું બનાવવાનું બાકી છે. ફટાફટ ખોલી દે એટલે બનાવી દઈએ. પપ્પા આવવાનો ટાઈમ થઈ જશે 12:30 વાગે. તો જુઓ અહીંયા મેં કઢી ખીચડી બનાવી દીધી છે અને કઢી પણ બનાવી દીધી છે મસ્ત. કેમ કે આજે અનુષ્કાને કઢી ખીચડી ખાવાનું મન થયું હતું તો મેં કઢી ખીચડી બનાવી દીધી છે સવારમાં. અહીંયા લોટ બાંધી દીધો, લોટ કાઢી રાખ્યો છે એટલે ખીચડી બનાવી એટલે રોટલી કંઈ વધારે બનાવવાની નથી, થોડીક જ બનાવવાની છે વિરાટના પપ્પાની ને મારી. બધા છોકરાઓ તો કઢી ખીચડી ખાઈ લેશે. તો ચાલો હું કઢી ખીચડી તો બની ગઈ છે, રોટલી બનાવી દઉં ને લસણની ચટણી બનાવી દઉં. લસણની ચટણી કદાચ ના ખાય તો બીજું કોઈ શાક બનાવવું પડશે. આવે એટલે ચટણી ત્યારે જ બનાવીશું, જ્યારે આવે ત્યારે પૂછીને. નહીં ખાવી હોય તો પછી શાક બનાવી દઈશું, કશું બટાકા કે એવું કંઈ. તો જો અહીંયા ચાલો હું લોટ બાંધીને રોટલી બનાવી દઉં. તો જો અહીંયા બાળકો સ્કૂલમાંથી આવી ગયા છે ને જમવા માટે બેસી ગયા છે. કાવ્યા કઈ ગઈ? એક જણ બાકી રહ્યું. કાવ્યા કપડાં બદલવા ગઈ. તું શું કરો? તા નહીં ખાવું? હેલો બેટા, તીખું ના લાગે. કબૂતરને ઉડાડો, કબૂતરને ઉડાડો. આજે બાળકો બહુ થાકી ગયા છે કેમ કે છે ને ચાલો રિક્ષામાં આવો. થોડી રિક્ષાવાળા કાકા આજે લેવા જ નહોતા ગયા, સવારમાં પણ નહોતા આવે તો મૂકવા ગયા હતા. એમના ફોન કરે ત્યારે લેવા ગયા, ત્યાં સુધી તો બાળકો આવી પણ ગયા હતા રૂંઝાવ સુધી. રૂંઝાવથી લઈને આવ્યા કાકા. એક જ દિવસ ચાલુ રિક્ષામાં આવવું પડ્યું એટલામાં થાકી ગયા છે. જે આવીને તો ભૂખ્યા. કાવ્યા તો રડવા પણ માંડી હતી કેમ કે કાકા લેવાના આવ્યા એવું કહેતી હતી. બપોરેમાં પણ આ લોકો જપતા નથી. ફુગ્ગા ફૂલાવે, દરવાજો બંધ કરીને અંદર ફુગ્ગા ફૂલાવે છે. ફુગ્ગા ચાલશે ને ત્યાં લગીને હા. વિરાટના પપ્પાને હાથમાં દુખી રહે છે, બતાવ્યું મશીન. પીઠમાં દુખતું હોય ને તો આવું લગાવવાનું. બૈરામાં આ જાય હતા ના આંગળી માટે, આંગળી માટે, કાન માટે. કાનમાં પણ આટલું મોટું વાગી જાય તો શું બીક લાગે. લગાવજો તમારા કાનમાં, એક્સપેરિમેન્ટ કરજો. કશું ના થાય કે ગલીમાંથી થાય નહીં.
હું લગાવવાની જરૂર નહીં, યાદ લગાવી દેવાનું. થોડી વાર ફીલ મારી દેવાનું એટલે સ્પ્રે બ્રે ના નાખવાનું. ભાત બનાવી કાઢ્યો? હા, દાળ ભાત થઈ ગયું છે. આવે કોણ આવે? મારી અમને બધાનું બનાવ્યું. બધાનું ના દાદી દાદા બધાનું બનાવ્યું. ખડખડ કૂતરો આવ્યો, બહાર જાઓ નીચે. ના ગઈ છે, ના જશો અનુ, તું તો ખાસ ના જઈશ, તને તો એક વખત કઈડી ગયું છે ને. ત્યાં જો મેં દાળ અને ભાત મૂકી દીધો છે. દાળ તો થઈ જવાય છે, વઘાર કરવાનો છે. ભાત મેં નીચેનો પણ બનાવી દીધો છે, કેમ કે નીચે કોઈ નથી, તો નીચેનો પણ જમવાનું બનાવવાનું છે મારે. તો આ એક વખત નીચેનો બનાવી દીધો, બીજી વખત મારા માટે બનાવીશ. પણ દાળ તો ભેગી જ બનાવી દીધી છે, તો હવે વઘાર કરી દઈશ. અને અહીંયા વિરાટના પપ્પાના હાથમાં દુખે છે, તો મસાજ કરીશું થોડી વાર. ગામમાં જવાનું. વિરાટ આખો દિવસ રમી ટીવી જોયા અને અત્યારે ઊંઘી ગયો છે. અને છે ને 7 વાગે ઉઠશે, એટલે બી રાતે 12 વાગ્યા સુધી ઊંઘે નહીં, એટલે આરામથી સૂતો છે. મસ્ત સુરત દાદા હાથની રહ્યા છે. અહીંયા 6:30 જેવા થઈ ગયા છે ટાઈમ. મસ્ત લાગે છે જો. બસ દ્રષ્ટિ ખોઈના ઘરે જઈને આવી ગઈ છે. કેવું લાગ્યું ખોઈની ઘેર જઈને? બોર્ડની પરીક્ષા આવતી હતી, કહીએ જવા મળતું નહોતું, એટલે મેં કોઈ જાહેર મૂકી ખોઈના ઘેરે. દાદાને બધા ગયા હતા, તો પણ ઘેર હતા ગયેલા જે પણ ઘેર જઈને દ્રષ્ટિ આવી. મીના પણ ઘેરે આવ્યો હતો. ટીકું તો જતી રહે ભાઈ, તું એકલી ના પડું. રીતુ તો હોય, પણ રીતુને બોર્ડની પતી કાલ સોમવાર છે એવું. રીતુ પણ 12માં છે. અક્ષન કેવો પેપર ગયો? અક્ષન પેપર કેવો ગયા? એને दोस्तों ये देखो मम्मी क्या कर रही है. क्या कर रही हो मम्मी? શાક સવારું છું, જો ગવારસીનું શાક બનાવવાનું છે. આજે તો બહુ બધું શાક આવી ગયું છે. હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારના અહીંયા જો વાગી ગયા છે 10:30. બધું કામ કરવાની બેસી ગયા છે. અહીંયા શાક સમારવા માટે લાવ પ્રસાદ કે પ્રસાદ આવી ગયો છે. और बनाओ માતાજીનો જો હવે નવચંડી કેળાવાય છે. નવચંડી પ્રસાદ આવી ગયો છે. और दो બહુ મસ્ત લાગ્યા. और दो ना
નવચંડીનું મુહૂર્ત જોડવા માટે ગયા હતા. 6 તારીખ આવી છે. શાકભાજી પણ જાતે લઈને આવ્યા છે. ચકલા સીધું મસ્ત મસ્ત શાકભાજી છે. ગવારસીનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. તો ચાલો તમારે પણ શાક ખાવા હોય તો અનુષ્કા શું કરે છે અહીંયા? અનુષ્કા શું કરે છે? પરીક્ષા આવે છે આ લોકોને. હા એટલે વિરાટ શું કરે? વિરાટ વિરાટ આજે હોય છે ગુલાબ બોલે. અરે દ્રષ્ટિ દ્રષ્ટિ અરે દ્રષ્ટિ ચાલો બાત बताई હવે મીઠો પપ્પા ફોન જોઈ રહ્યા છે. અત્યારે સારું છે અને વોશિંગ મશીન પણ ચાલુ છે. બાય દોસ્તો. તો ગાઈસ અહીંયા જો 4 વાગી ગયા છે અને અહીંયા ચા ને બધું પી લીધું છે. અને અહીંયા જો આજે તો કબાટ સાફ કરવાનું છે તો બધું સામાન નીચે મૂકી દીધું છે ઉતારીને, કેમ કે જે ખુલ્લું સામાન હતું ને જે પેકેટ એમાં વધારે લાગે જીવડા પેગ્યા એવું લાગે છે. તો કબાટ બધું મેં ઉતારીશું બધું અને સાફ કરીને પાછું મૂકી દઈએ, કેમ કે જો મારા બધા મસ્ત મસાલા બધા બગડી ગયા છે. કેમ કે લોંગ ટાઈમ સુધી ચાલે એવાના 6 મહિના સુધી હોય અને ના વપરાય એટલે પછી બગડી જાય છે. તો એ બધા એક્સપાયરી વાળા કાઢી નાખીએ. દિવાળી પર આ બધું સાફ કર્યું હતું પણ ફરીથી જો સાફ કરવાનું થઈ ગયું છે. તો જો અહીંયા બધું સામાન મેં કબાટમાંથી ઉતારી દીધું છે. હજી એક કબાટ બાકી છે આ બાજુવાળું. બધું ઉતારી દઈએ અને સાફ કરીને પાછું મૂકી દઈએ. જે અહીંયા હું કબાટ સાફ કરી રહી છું અને અનુષ્કા બનાવી રહી છે ચા, કેમ કે આજે અનુષ્કાનો વારો આવી રહ્યો છે. અહીંયા મસ્ત તરબૂચ આવી ગઈ છે. વિરાટના પપ્પા લઈને આવે છે. મારું હજુ કામ પૂરું નથી થયું, હજુ ખાલી કબાટ જ સાફ કર્યા છે. એક તો મેં સાફ કરીને પાછું ગોઠવી દીધું છે. ચાનો મસાલો એસી આમાં છે જો ગોઠવી દીધું સાફ કરી. આમાં બાકી છે. આમાં છે ચાનો મસાલો જો લઈ લે. એને આ કોથળીવાળું વસંત આગળ એ નહીં. હા નમસ્કાર. ચા બનાવે છે આજે. તો કેવી બનાવે છે આપણે જોઈએ. તો કેટલી વાર બનાવી છે? 10 વાર. અનુષ્કા એમ તો ચા બનાવે છે, બનાવતા તો આવડે છે અનુષ્કાને ચા. 7 વાગી ગયા છે અને 2 કલાક થયા છે મારે આ કબાટ ખાલી સાફ કરતાં નીચેથી કચરો ને બધું પોતું બધું કર્યું. મસ્ત કબાટ સાફ થઈ ગયું છે ને બધું સરસ રીતે ગોઠવી દીધું છે. અહીંયા હવે જમવાનું પણ મારે બની નથી તો જો બાળકો ભૂખ્યા થઈ ગયા છે. તરબૂચ ખાઈ રહ્યા છે તો ફટાફટ ખીચડી શાક બનાવી દઉં. તો કબાટ સાફ કરતાં મારે બહુ વાર લાગી. બીજું બધું કામ મેં પડતું મૂક્યું છે અને કબાટ પહેલાં સાફ કર્યું, કેમ કે અંદર બહુ કચરો જમા થઈ ગયો હતો એટલા માટે. તો ચાલો હવે જમવાનું બનાવી દઈએ. દીવા પણ મારે કરવાના બાકી છે.